મોટા ભાઈ આવી રીતે થોડું બાયણું ખોલી નખાય. તો કેવી રીતે ખોલી નખાય? અરે પણ હું અંદર હતી મોટા ભાઈ, જરાક બારણું ખબર. અરે પણ અહીંયા કઈ બોર્ડ મારેલું છે કે બેલ મારીને અંદર જવાની સિસ્ટમ છે? મને કેવી રીતે ખબર પડે કે તમે ત્યાં હશો? શાંતિથી વાત કરો. શાંતિથી એટલે તમે સવારમાં મારો દિવસ બગાડો છો. આ કેવી વાત થઈ? દરવાજો કેવી રીતે ખોલાય? હવે એના માટે ટ્યુશન ક્લાસ લઉં? મોટા ભાઈ હું એવું કહું છું કે બારણું ખખડાવી શકાય ને, કે અંદર કોઈ છે કે નહીં જોવા માટે. સીધું જ તમે ખોલી નાખ્યું. આ તો ઠીક છે. હું કયા ગ્રહ પરથી આવ્યા છો? વોશરૂમ જવા માટે કોણ બારણું ખખડાવે? ક્યાંય જોયું છે? પણ મોટા ભાઈ હું અંદર હતી. તમે વિચાર કરો કે હું બહાર ન આવતી હોત ને. છોડો, તમને તો જેઠ છું કે એવું શું. જુઓ મોટા ભાઈ, તો રિપેર કરાવો ને. આ દેવાંગને કહેવાતું નથી તમારાથી કે રિપેર કરાવે? મારા વાક કાઢો છો એના કરતા એને જઈને કહો ને કે બારણું રિપેર કરાવે. એ તો તમે કરી શકો છો ને. 2 દિવસ મારી પહેલા પાસે એ બધી ફાલતુ વાતો માટે છે ને સમય નથી. મારે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ કામ હોય છે કરવા માટે. આ બધી લવારીઓ ને આવા બધા મારા માટે મારી પાસે સમય નથી. ખબર છે કે તમે બહુ વધારે કમાઓ છો ને, બહુ બિઝી મેન છો, પણ તમે વિચાર કરો 2 દિવસ પહેલા હું સાડી પહેરતી હતી ને તમે સીધું અમારા રૂમનું બારણું ખોલી દીધું. તો તમારો વાક છે ને. હવે ત્યાં તો સ્ટોપર છે. તમને ભાન નથી પડતી બુદ્ધિ છે કે નહીં? અરે એવી મને ન ખબર હોય ને કે તમે બારણું ખોલીને સીધા આવી જ જશો. અને મને પણ એવી તો ન ખબર હોય ને કે હું બારણું ખોલીશ અને તમે સાડી પહેરતા હશો. મારી સાથે વાત કરવી જ બેકાર છે. હા તો મને ક્યાં મારો દિવસ સુધરી ગયો? આ ડબ્બો પણ નથી ખુલતો. મમ્મી, આ મોટા ભાઈની ફરિયાદ કરવી હતી. બોલો, સવાર પડ્યું નથી, સાંજ પડ્યું નથી કે મોટા ભાઈની ફરિયાદ લઈને આવી ગયા. અરે મને શોખ નથી થતો વારંવાર એમની ફરિયાદ કરવાનો. હજી 2 દિવસ પહેલા મેં તમને કીધું હતું ને કે મોટા ભાઈને સમજાવી દેજો કે ગમે ત્યારે રૂમમાં આવે કે કોઈ પણ બારણું ખોલે તો એક વખત ખખડાવે, અંદર કોઈ છે કે નહીં એ ચકાસે ને પછી અંદર આવે. બરાબર. એટલે ઘરમાં પણ આવા રૂલ્સ હોય કે નોક કરીને બધે જવાનું? પણ મમ્મી, મેં તમને વાત તો કરી હતી કે 2 દિવસ પહેલા હું સાડી પહેરતી હતી ને અંદર ઘૂસી ગયા હતા. મને શરમ ના આવે એમ નથી, મારા જેઠ છે. અને અત્યારના બાથરૂમમાં સીધું બારણું ખોલીને આવી જ ગયા. આ તો કયો કે હું બાથરૂમ કરવા બેઠી નહોતી, હું બહાર આવતી હતી બારણું ખોલીને. નહીંતર મારે તો મને મોઢું બતાવ્યા જેવું ન રહેત. ગોપીવો, આ દર વખતે તમે મારા દીકરાની જે રાવ લઈને આવો છો, મતલબમાં તમે એમ કહી દો ને કે મારો દીકરો તમને ગમતો જ નથી. તમને હું ગમે ત્યારે ફરિયાદ કરું ત્યારે આવું કેમ લાગે છે? 2 વર્ષ થયા એમની પત્ની અહીંયાથી જતી રહી ને તેમ છતાં હું બધું કામ એમનું કરું છું ને. અચ્છા, એટલે તમે ઉપકાર કરો છો? ઘરનો મોટો દીકરો છે અને કહેવાય છે કે મોટો દીકરો એ મોભી કહેવાય ઘરનો. હું મોભી માનું છું ને એટલે જ એમને અને તમને બંનેને મર્યાદામાં રહેવાનું કહું છું. મમ્મી, આ સારું ન લાગે ને. ગમે ત્યારે ગમે તેમ બહારના ખોલીને આવી જ જાય અને વાતની વાત ઉપર એટલી બધી ભડાશ કાઢે મારા ઉપર. ક્યારેક ક્યારેક એવું લાગે છે કે એમની પત્નીનો જે ગુસ્સો છે ને બધો મારા ઉપર ઠલવતા. બસ કર ગોપીવો, તને એટલી ભાન પડવી જોઈએ કે આપણે વોશરૂમ રૂમમાં આપેલું છે તો ત્યાં જવાય. એવું જરૂરથી નથી કે તમે જનરલમાં જઈ શકો. મમ્મી, હમણાં દૂધવાળો આવત ને મારે દૂધ લેવાનો વખત થાત એટલે હું ઉપર રૂમમાં ન ગઈ ને નીચે હોલમાં જ તે વોશરૂમ જઈ આવી. અરે મને શું ખબર હતી કે બારણું ખોલીને આવી જશે? એટલે તો કોમન સેન્સ હોય ને કે ગમે તે બારણું ખોલીએ તો ખખડાવાય પહેલા. અચ્છા, કોમન સેન્સની વાત કરો છો તો આગળની જે 2 દિવસની ફરિયાદ હતી સાડીવાળી, તો રૂમમાં તો દરવાજાને આગળ પકડી નતો ગયો હે, તો એ બંધ કરીને જવાય ને. પણ મને શું ખબર કે મારા રૂમમાં, અમારા પર્સનલ રૂમમાં સીધા અંદર આવી જશે? આવું કોણે ધાર્યું હોય મમ્મી? અરે કદાચ વસ્તુ લેવા કઈ આવ્યો હોય, ફાઇલ અને કીધું હોય એને કે લઈ આવજે, એવી થોડી ખબર હોય કે એ ભગવાન છે? તમને ક્યારેય મોટા ભાઈની ભૂલ દેખાતી જ નથી હે ને? ભૂલ હોય ને તો દેખાય, પણ ભૂલ છે જ નહીં. આ ક્લિયર જ છે. સારું, બધી ભૂલ જ અમારી છે. આ જ રીતે ભાભી તમને ફરિયાદ કરતા અને તમે ક્યારેય એમની ફરિયાદ ન સાંભળતા, ન તો ક્યારેય એનું સમાધાન લાવતા. અંતે કંટાળીને ભાભી જતા રહ્યા, પણ તમે ક્યારેય ભાઈને ન સમજાવ્યા. બરાબર. એટલે તમને દેરાણી જેઠાણીને બેહીને મારો રોનક કોણાની જેમ ખૂંચે છે, પણ ભલે ખૂંચતો, મને કોઈ ફરક નથી પડતો. તમને લાગે છે, બાકી અમને તો કોઈ કાંઈ ખૂંચતું નથી. જ્યાં સમજાવવા જેવું હોય ને ત્યાં સમજાવાય. ફોનને સાઈડ પર મૂક, મારે તારી સાથે વાત કરવી છે થોડી. મમ્મી, એક અર્જન્ટલી ડોક્યુમેન્ટ સેન્ડ કરવાનો છે, કરી લેવા. અને આ ડોક્યુમેન્ટ તને નહીં કહું ને ઘરના, તો પછી એ તકલીફમાં મુકાઈ જશે. કે મમ્મી, શું થયું છે?
કંઈ દેવાંગ, તું ઘરમાં રહે છે કે બહાર નથી રહેતો? દામિની પીજીમાં રહે છે, તું કે પીજીમાં નથી રહેતો? મમ્મી પણ એ હવે ત્યાં રહે છે તો એનું શું થયું? એની કોઈ મતલબ કાંઈ એની કોઈ વાત છે એવી કે એણે ગોટાળો કર્યો છે? એણે કાંઈ ગોટાળો નથી કર્યો, એની વાત જ નથી. ફક્ત ને ફક્ત વાત છે અત્યારે તારી ઘરવાળીની, ગોપીની. એની વાત છે તો શું થયું છે મમ્મી? પહેલા માંડીને વાત તો કરો મને. ગોપીને સમજાવી દેવાનું કે રોનક આ ઘરનો મોટો દીકરો છે અને વારંવાર એની ફરિયાદ લઈને મારી પાસે ન આવે. કઈ વાતની ફરિયાદ લઈને આવી હતી આજે? એની ફરિયાદ સાવ કોમન હોય. બુદ્ધિનું પ્રદર્શન ઈ કરે છે અને દીકરો મારો આંખે થાય છે. 2 દિવસ પહેલા સાડી પહેરતી હતી તો દરવાજાનો આગળિયો નહોતો માર્યો અને તે કંઈક કામ ચીંધું હશે ફાઇલનું તો એ લેવા ગયો હતો. પણ એને ખબર નહોતી કે એની નાના ભાઈની વહુ સાડી પહેરે છે. હવે કે તમે સમજાવજો રોનકને. હવે મારે રોનકને સમજાવવાનું કે એને પોતે સમજવાનું હોય? મમ્મી હવે કદાચ ભૂલી ગયા હશે તો મોટા ભાઈએ પણ જવું જોઈએ. મમ્મી કદાચ ભૂલી ગયા હશે તો મોટા ભાઈએ પણ જો મારા રૂમમાં જવું હોય તો નોક કરીને જઈ શકે કે નહીં? એ બાયડી ઘેલા આ બુદ્ધિનું પ્રદર્શન કહેવાય. મોટા ભાઈનું ઉપરાણું લેવાનું કે નહીં કે બાયડીનું, ઈ વાત તડકે મૂક. પણ આજે શું થયું ખબર છે તને? શું થયું? એ વોશરૂમમાં ગઈ હશે અને તને ખબર છે કે જનરલ વોશરૂમનો આગળ બગડી ગયો છે, રિપેરિંગ નથી કરાયો. હા મને ખ્યાલ જ છે. રોનક જવા ગયો અને ગોપી બહાર આવી. અરે પણ કઈ માણાની રીત હોય, હાવ કઈ આમ હોય? તો પણ એમાં મોટા ભાઈએ પણ ત્યાં પણ નોક કરવું જોઈએ ને મોટા ભાઈ. એક કામ કર ને તું, આપણા વોશરૂમની બહાર છે ને ડોરબેલ જ નખાવી દે. અને બહાર છે ને એક પેલી પટ્ટી મરાવી દે છે કે ડોરબેલ કર્યા વગર અંદર જવું નહીં. મોટા ભાઈ એના કરતા એક કાકડીઓ નખાવી તો દઈએ. નખાવી દે ને. પણ તમે મેં કેટલી વાર કહ્યું છે તમને કે તમે નીચેનું વોશરૂમ તમે તમારા યુઝ કરો છો. બેડરૂમમાં તો છે વોશરૂમ. તો કાં તો તારી ઘરવાળીને સમજાવ કે અહીંયા ન જાય, બરાબર છે? અને જવું હોય ને તો એની જવાબદારી છે, બીજાના નામ નહીં આપવાના. અને ચલ એ વાતને છોડી દઈએ. તમારા રૂમમાં તો આગળ છે ને, સાડી ચેન્જ કરવી હોય તો બંધ કરવાની ખબર નથી પડતી દરવાજો વ્યવસ્થિત? પછી મારું નામ આપશે. એટલે ઘરમાં ને ઘરમાં બધી જગ્યાએ શું મારે નોક કરતું ફરવાનું? હલો અહીંયા કોઈ છે, હલો ત્યાં કોઈ છે, મારે બધી જગ્યાએ નોક કરીને જવાનું? મુદ્દે વાત એમ છે, 100 વાતની એક વાત કે તારી બાયડીને મારો દીકરો રોનક ગમતો જ નથી, એની સેવા ગમતી નથી કરવી. એમ કે ને એની બાયડી વહી ગઈ એટલે એને સેવા કરવી પડે. આ તકલીફ મુદ્દે આ છે. મેં કેવી વાત કરો છો તમે? ગોપીને શું કામ ને મોટા ભાઈની સેવા કરવી ના તમે ગમે? આંખે કરવા માટે જ આ બધું કરતું એવું લાગે છે ક્યારેક તો. હવે બહાર કોઈની સાથે આવી વાત થાય તો મારી તો આબરૂ જાય ને, લોકોને તો મારી કેવી છાપ ઊભી થાય. તમે સમજાવો આને હવે. મોટા ભાઈ તમે સમજો તો ઠીક છે અને મમ્મી તમે પણ જો મોટા ભાઈ આમાં માનું છું કે ગોપીનો કોઈક જગ્યાએ વાંક છે તો કોઈક જગ્યાએ તમારો પણ વાંક તો છે જ ને. આ વાતમાં તો મારો વાંક નથી. બીજે ક્યાંય હોય ને તો ત્યારે એની અલગથી ચર્ચા કરશું. આમાં મારો વાંક નથી. એને ભાન નથી પડતી, બુદ્ધિ વગરની છે તારી ઘરવાળી. જો મોટા ભાઈ આવી રીતે પ્લીઝ તમે ઘરમાં ને ઘરમાં ઝઘડા ઊભા ના કરો. દેવાંગ, તું આ ઝઘડાની વાત કરે છે ને? તારી બાયડીના કારણે ઝઘડા થાય છે, સમજાવી દે ને. બાયડી ખેલો તેમાં. ઠીક છે હું મારી રીતે ગોપી સાથે વાત કરીશ. અને કહી દે છે કે નો પોસાય ને તો ઈ વહી જાય ને પિયર. વલસાડથી પેમેન્ટ આવી ગયું છે, સુરતનું બાકી છે ને. જો સુરતથી યાદ આવ્યું, ફોન કર્યો જ નથી મેં ઘરે. એટલું બોલ છે ને. કેમ નથી ઉપાડતા? દામુનો હલો. હાલો, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છો તું? મજામાં છું. મને થયું કે ફોન કરતાની વેત તમે મને ખીજાવવાનું ચાલુ કરી દેશો કે 2-3 દિવસથી ફોન નથી કર્યો. દામુ, ખીજાવાનો વખત તને આપું તો પછી બીજાને ક્યારે ખીજાઈશ તું જ કે ને. કોને ખીજાવું છે તમારે? અને તમારી તબિયત કેમ છે એ કહો. મારી તબિયત એકદમ સારી છે, પણ મને એમ લાગે છે કે થોડા વખતમાં લોકોની વાત સાંભળીને બગડી જશે. પણ તું કે
તું કેમ છો ત્યાં? હું તો મજામાં છું, પણ એવું લાગે છે કે તમને કંઈક તકલીફ છે. શું વાંધો છે? તકલીફોની તો વાત જ પૂછમાં દામુ. નથી શું એકે તકલીફ. શું થયું છે બોલો ને સીધું. શું હોય? સવાર પડે સાંજ પડે બસ એકની એક કમ્પ્લેન. ખબર નથી પડતી કે મારે કમ્પ્લેન સાંભળવી કે પછી મારે મારા ઘરના દીકરાઓનું ધ્યાન રાખવું. પણ કોની કમ્પ્લેન છે? આ તારી નાની ભાભી ગોપી વારંવાર રોનકની ફરિયાદ કર્યા કરે છે. ભાભી શું કામ ફરિયાદ કરે છે ભાઈની? હવે એમને શું વાંધો છે? દામુ, હવે તું જ મને કે રોનકને કંઈક દેવાંગે કામ સોંપ્યું હોય અને ફાઇલ લેવા ગયો હોય તો એને ખબર છે કે એને નાના ભાઈની બહુ સાડી પહેરે છે દરવાજો ખુલ્લો મૂકીને? હે ભગવાન! મમ્મી સાચું કહું ને તમને તો આ બહુની બાબતમાં છે ને આપણા નસીબ બહુ જ ખરાબ છે. હા, ભાઈની ઘરવાળી એ એવી હતી ને આ નાની ભાભી છે ને એ આવી જ છે. અરે એ વાત તો મૂક, પણ આજે શું થયું તને ખબર છે? શું થયું? એ વોશરૂમ ગઈ હતી એ આપણું જનરલ છે ને એમાં, તેને એટલી ભાન ન પડે કે એની રૂમમાં જવાય. તને ખબર છે કે આપણા જનરલ વોશરૂમમાં દરવાજાનો આગળિયો બગડી ગયો છે, તૂટી ગયો છે, કાંઈક રિપેરિંગ નથી કર્યા કેટલા સમયથી. તો એની બુદ્ધિ તો હાલવી જોઈએ ને. તો મારી બેટી એ કમ્પ્લેન કરતી હતી કે રોનકભાઈ અચાનક આવી ગયા, આમ છે ને તેમ છે ને. હા, બંને ભાભીને એ જ આવડે છે ને મારી. પેલા ભાભી હતા એ જ એવું કરતા હતા ને કે જ્યારે જો ત્યારે ભાઈનો વાંક ગણાવતા હતા. અને આ ગોપી ભાભી એ જ કરે છે ને, ભાઈનો જ વાંક ગણાવે છે. મમ્મી તમે છે ને ઉપાધિ ન કરો. એવું હોય ને તો આ શનિ રવિ હું આવવાનું વિચારતી જ હતી. એક આંટો મારી જઈશ ને એટલે બધું બરાબર થઈ જશે. ખરેખર દામિની થાકી ગઈ છો કમ્પ્લેન સાંભળીને. પણ બેટા તું તારું ધ્યાન રાખજે ને. હા હા, હું ધ્યાન રાખીશ અને ડોન્ટ વરી, હું આવવાની છું. ઓકે, સારું, ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આખા ઘરમાં એટલું કામ, ઉપર જતા કોઈ ચપ્પલ ખાલી ઠેકાણે ન મૂકે. ગોપીઓ, હા, ચા બનાવો ને મારા માટે, મારું માથું ચડ્યું છે. ચા તો જે અડધી કલાક પહેલા જ મેં બનાવી અને તમે પીધી. વળી પાછી? હા તો મને ફરીથી ઈચ્છા થઈ, મારું માથું દુખે છે તો એક કપ ચા ન બનાવી શકો તમે? મોટા ભાઈ, તમને તો આમથી તે ડોક્ટરે કીધું છે કે ડાયાબિટીસ આવી ગયું છે. હવે તમારે ચા ઓછી પીવી જોઈએ, એના બદલે તમે ચા વધારતા જાઓ છો. આ ડાયાબિટીસ પણ તમારા કારણે જ આવ્યું છે. આ તમારી સાથે છે ને મગજમારીઓ કરીને મારું મગજ ખરાબ થઈ ગયું. અને ડાયાબિટીસનું મૂળ કારણ સુગર નથી હોતી, આ ડિપ્રેશન અને મગજ ઉપર પ્રેશર હોય છે. પણ મોટા ભાઈ, તમને ડિપ્રેશન આવ્યું છે ભાભીના લીધે. મારું નામ શું કામ એને આપો છો? અને આખો દિવસ ઘરમાં કામ કર્યા કરું છું, તમે ચા ખાલી ગરમ ન કરી શકો? ચા તો બનાવેલી જ છે, ખાલી ગરમ કરવાની છે, કરી લો. હા તો એક કામ કરીએ ને, હવે દેવાંગ રસોઈ બનાવશે, હું સવારના કચરા પોતા ચા પાણી બધું કરી નાખીશ. તમે શાંતિથી છે ને ઓર્ડર કરજો બેસીને, અથવા તો એક કામ કરીએ, તમે જોબ કરી લો કે કોઈ જગ્યાએ ઓફિસ સંભાળી લો અમારી. મોટા ભાઈ, આ તમે કેવી રીતે વાત કરો છો? એ માણસો સાંભળે છે અને રોજબરોજ તમારી ચાની માત્રા છે ને વધતી જાય છે. એક દિવસમાં પેલા 5 વાર પીતા, હવે 10 વખત થતું. તો મારું ઘર છે, હવે મારા ચાની પણ ગણતરી થશે અહીંયા. હું એવું નથી કહેતી કે તમે ન પીવો, પણ એ કોઈ સારી વસ્તુ તો નથી. ખાવા માટે બીજી ઘણી બધી વસ્તુ છે, દૂધ પીવો ને. મારે પ્રવચન નહીં, મને ચા પીવી છે. તમારે બનાવવાની છે કે નહીં, કે પછી બધા સાંભળે છે એ તમને દેખાય છે? તમે તમારા જેઠ સામે કઈ રીતના બોલો છો એ તમને નથી દેખાતું? આમે તે હા, ઘરમાં ક્યારેય તમે તો મને કોઈ નાની બહુ તરીકે રાખી જ નથી. જ્યારે હોય ત્યારે મારી સાથે તોડ તડાકા જ કરતા હોય છે. વાતમાં કંઈ ના હોય અને વાતને ક્યાંની ક્યાં લઈ જતા હોય છે. બનાવી દઉં છું ચા, પી લેજો, બીજું શું. પહેલેથી જ શાંતિથી માની જતા હોય તો આટલી મગજમારી ન કરવી. ચા. મારો કંઈ વાંક નથી, મને ન સમજાવ્યા કરો. ગોપી, હું તને ખોટી વાત નથી કરતો. હમણાં જ મારી સાથે આ બધી વાત થઈ, એટલા માટે જ કહી રહ્યો છું. વાત થઈ તો વાતમાં સાંભળ્યું ને તમે કે એમણે શું કર્યું હતું? એમની ભૂલ કોઈને નથી દેખાતી ઘરમાં, તમને નહીં. ગોપી, આ ઘરમાં મોટા ભાઈની તો ક્યારેય કોઈ ભૂલ હોય જ છે. હા, પણ એવું ન ચાલે ને. એમની પત્ની હતી જે સહન કરીને 2 વર્ષ સુધી રહી અને 2 વર્ષ થયા એના માવતરે જઈને પડી છે, પણ નથી પાછી આવતી કે નથી છૂટાછેડા દેતી. ક્યાંથી આવે? આવા સ્વભાવવાળા માણસની સાથે કેવી રીતે એડજસ્ટ કરી શકે કોઈ વ્યક્તિ? અને એ પણ આજીવન. હવે એમને આટલા બધા હેરાન કર્યા મોટા ભાઈએ, એટલા માટે તો ત્યાં જતા રહ્યા છે. જો ને, નથી છૂટાછેડા આપતા કે નથી આ ઘરમાં પાછા આવવા માટે તૈયાર થતા. આવવાનાય નથી.
ક્યારેય નહીં આવે. અને હું કહું છું ન આવે ને એ જ સારું. ખબર નહીં શું કામ આને છૂટાછેડા નથી આપતા. બાકી બીજું કોઈ હોય ને તો છૂટાછેડા આપીને બીજે પરણી જાય, કેમ કે આમના સુધરવાના કોઈ ચાન્સ જ નથી. સુધારવા માટે થોડી આવું બધું કરે છે, પણ એમને એમ થતું હશે કે આજે ભૂલ કરી છે ને, હા એનો બદલો વાળવો છે, અને એટલા માટે તે મમ્મીને અને મોટા ભાઈને હેરાન કરી રહ્યા છે ભાભી. હું થાકી જઉં છું આખો દિવસ ચા ગરમ કરી કરીને. સવારથી આટલો મોટો જગ ભરીને ચા બનાવવી પડે છે અને બસ એને ગરમ કરીને આપતું રહેવાનું. દિવસમાં કેટલી વાર ચા પીવે છે એમ કહું છું. હવે 2-4 કામ વધારે કરી લઈશ તો શું ફરક પડવાનો છે? કામ કરવાનો મને વાંધો નથી દેવા. કામ કરીને પતતું હોય ને તો ઠીક છે, પણ અહીંયા તો કામ કરીને વાત પતતી નથી. એટલું બધું ટોર્ચર કરે ને એવા શબ્દો બોલે ને કે મને એવું લાગે કે આ ઘરમાં મારી સાસુ તમારી મમ્મી નહીં પણ રોનકભાઈ છે. આખો દિવસ બસ ટક 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 ટક. થાકી જઉં છું એમનું સાંભળીને. હું કંટાળી ગયો છું, પણ શું કરું? ભાઈ છે ને મારા, હા ઓફિસમાં પણ મને એક પછી એક કામ ચિંત્યા જ કરે છે. હું એને કહું કે મોટા ભાઈ આ કામ તો તમારે કરવાનું હતું, તમે ભૂલી ગયા છો, તો પણ મારો વાંક. હવે જો એનો સ્વભાવ એવો છે એટલા માટે મેં છે ને મારો માઇન્ડસેટ બદલી નાખ્યો છે. એની સાથે જાઉં, જે કંઈ પણ કે હાજી ઓકે થઈ જશે, વાત થઈ ગઈ પૂરી. પણ હાજી ઓકે કીધે થઈ નથી જતું. અરે આવું કોણ કરે? ઘરમાં બીજી વહુ એક રહે છે તો એને ભાન ન પડે કે કોઈ લેડીઝ ઘરમાં રહેતી હોય તો જરા રૂમ ખોલતી વખતે પૂછીએ કે અંદર કોઈ છે કે કેમ. મને ખબર હોય કે આપણા રૂમમાં ઘૂસી આવશે અને પાછા તોય તે તમારા મમ્મી તો મારો જ વાંક કાઢ્યા કરે છે, જાણે મારી કોઈ ભૂલ હોય. એ તો સૌથી મોટો પ્રોબ્લેમ છે કે હર વખતે મોટા ભાઈની સાથે મમ્મી પણ તાલ મિલાવે છે ને, એટલા માટે તે મોટા ભાઈને જોઈતું મળી જાય છે અને આપણે કંઈ બોલી નથી શકતા. શું કામ નથી બોલી શકતા? તમે કંઈ નથી બોલતા ને એટલે આ લોકો મને વારંવાર સહન કરાવ્યા કરે. ભી શું મળશે બોલીને? તું કે ને ચાલ હમણાં એની સાથે બોલીને બગાડી લો, પછી તો તમે કંઈ ના બોલો, પણ છે ને હું મારા માવતરે જતી રહીશ. મારાથી હવે નથી થતું દેવાંગ. મેં 2 વર્ષથી એમને સહન કરું છું, હવે મારાથી નહીં થાય. અરે જ્યારે હોય ત્યારે એ લોકો તમને સમજાવે, તમે આવીને મને સમજાવ્યા કરો. અરે આપણું પોતાનું કઈ જીવન છે કે નહીં? એમને સાચવવામાં મને કોઈ વાંધો નથી, હું સાચવું જ છું અને આગળ સાચવતી રહું. પણ જે રીતે એમનો સ્વભાવ છે, જે રીતે એ મને ટકટક કરે છે, એ મને નહીં પોસાય. પ્લીઝ મારા માટે થઈને થોડું ઘણું વધારે સહન કરી લે ને, છોડ ને બધી વાતને. કોઈનામાં કોઈ ફરક આપણે લાવી શકવાના નથી. અને આમ પણ એમનો પહેલેથી સ્વભાવ મારે સાંભળવું ગોપી, જો ગોપી મારી વાત તો ગોપીઓ, આ તમે શું આદર્યું છે? હે હવે શું થયું? સવારની વાતનો તમે આખો દિવસ મારી સાથે બદલો લેશો. પહેલા ચા માટે ના પાડી, હવે અત્યારે જમવામાં પણ હેરાન કરો છો. તમારે જોઈએ છે શું? કેમ મારી પાછળ પડ્યા છો? મને આંખે કરવો છે તમારે? હેરાન કરવો છે? બસ પણ મેં શું કર્યું છે મને કે? તમને ખબર છે કે મને બટેટાનું શાક ભાવતું પણ નથી અને સતતું પણ નથી. મને એનાથી વાયુ થાય છે, તો પણ નીચે બટેકાનું શાક શું કામ પડ્યું છે મને કહેશો? અરે ના તમને તો સવારે પેલું દરવાજાવાળું થયું એમાં પણ મારો વાંક. પોતે દરવાજો ખુલ્લો રાખીને જાય અને ખબર ન હોય આપણાથી ભૂલથી ધક્કો લાગી જાય તો એમાં પણ મારો વાંક. તમે તે દિવસે સાડી પહેરતા હતા એ પણ મારો વાંક હતો. અરે પણ બંધ થશો? અરે બંધ તમે થાઓ. હવે તમે બંધ થવાનું શું લેશો? તમે છે ને મારી પાછળ પડી ગયા છો. જ્યારે હોય ત્યારે મને આંખે કરવા માટે એક તક નથી ચૂકતા અને મારો વાંક હોતો પણ નથી, છતાં પણ તમે મારી ફરિયાદો લાવો છો. અને તમને ખબર છે આટલા વર્ષથી આવ્યા છો આ ઘરમાં, તમને ખબર છે કે મને બટેટાનું શાક દીઠું નથી ગમતું. બોલવાનું બંધ થાય ને એટલે કહેજો હું બોલું. અચ્છા, હવે એ પણ મારો વાંક. મારે તો કંઈ બોલવાનું જ નહીં, બસ તમે જે કરો એ અમારે સાંભળ્યા કરવાનું, અમારે કંઈ કહેવાનું જ નહીં. તમે મમ્મીને જઈને ફરિયાદો કરો મારી, દેવાંગને જઈને મારી ફરિયાદો કરો. ના મારે તો કંઈ બોલવાનું જ નહીં ને આ ઘરમાં તો, કારણ કે મારો બોલવાનો હક નથી. તમે મને આંખે કર્યા કરો ને મારે તો કંઈ કહેવાનું પણ નહીં. અરે બંધ થાવ ને. બટેકાનું શાક તમારા માટે નથી બનાવ્યું, અમારા લોકો માટે બનાવ્યું છે. અચ્છા, એટલે મારા માટે જમવાનું જ નથી બનાવ્યું, મારે બહાર જઈને જમવાનું. એકલો માણસ હોય એટલે આવી રીતે કરવાનું. મારી ઘરવાળી ચાલી ગઈ એ પણ મારો ગુનો છે. સારું થયું ચાલી ગઈ એ. બોલવામાં જરાક મર્યાદા રાખજો તમે. અત્યાર સુધી રાખી છે, હવે નહીં રાખું. બહુ રાખી લીધી તમારી મેં મર્યાદા. અરે કારેલાનું શાક તમારા માટે બનાવીને મૂક્યું છે, નથી દેખાતું એ તમને? ખાલી બટેકાનું શાક દેખાયું એટલે આવીને બસ ચીલમચીલી. હા તો ક્યારેક નો માણસ આવીને બોલે છે તો તમને એટલી બુદ્ધિ નથી કે પહેલા કહી દે કે મારા માટે કારેલાનું શાક બનાવેલું છે? તમને ભાન નથી પડતી? મારી ભૂલ થઈ ગઈ, માફી માંગી લઉં. હકીકતમાં તો તમારે થાળી કરીને પીરસીને મને આપવી જોઈએ. મારે હાથે લઈને ખાવું પડે ને એ જ ખોટી વાત છે. બસ આ વાંક બધો તમારો જ છે. તમારી બાયડી નથી. મારે કઈ સાંભળવું જ નથી. હું ખાઈ લઈશું જ્યારે હોય ત્યારે. કઈ રીતનું વાવાઝોડું છે આ ઘરની અંદર. જાણે તો એની બાયડી હોય ને એવી રીતના મારી સાથે વાત કરે છે. અને આ છે મારો નમાલો ધણી.
જે પાછો મને જ કહે છે સમજવા માટે. બહુ થયું હવે. આ રોટલી ક્યાં છે? એ ગરવામાં હોય, ભેગી લઈને નથી ફરતી. હું કઈ અહીંયા ગપાટા મારવા નથી બેઠી. પૂછવા માટે આવી હતી કે શું બનાવવું રસોઈમાં. સારું કહેવાય ને કે આટલી તો ખબર પડે છે કે મને પૂછીને રસોઈ કરવાની. હા, એમને એમ બનાવી દઈશ તો એ પાછા બોલશો કે આ નહોતું બનાવવાનું, આ બનાવવાનું હતું. એના કરતાં પૂછી લેવું જ સારું. બટાકાનું શાક અને રોટલી બનાવી નાખજો. બટાકાનું શાક મોટા ભાઈ ખાતા નથી, એટલે પાછો ઓડિયો ઘડિયો મારા ઉપર કે ગોપી વહુને ખબર હોવા છતાં એ બટાકાનું શાક કરી નાખ્યું. એને નથી ફાવતું તો કારેલાનું શાક કરી નાખજે. એને કારેલાનું શાક ફાવે છે. બે શાક બનાવું, બધા કારેલાનું શાક નહીં ખાઈ લે. વાહ ગોપી વહુ, મને તે ઘણી વખત એ સમજમાં નથી આવતું કે તમે કમાવા જાઓ છો કે મારા દીકરાઓ કમાય છે. ઘરમાં કામ તો મારે જ વધે છે ને, કમાવા ભલે ને એ બંને જાતા હોય. દામિની, આવ્યો મારો દીકરો. કેમ છો? મજામાં લાગે છે કે તમે મજામાં નથી. ના ના, એ બધું બરાબર જ છે. મજામાં ન હોય ને દામો, પણ કામ કરવું પડે તો જોડ થાય ને દીકરા, એટલે. લાગે જ છે મને. અરે મમ્મી, હજુ આવ્યા છે એ બિચારા, એમની સામે શું ફરિયાદ કરવા માંડ્યા? હા તો મને વાંધો નથી ફરિયાદ સાંભળવામાં, પણ પેલા મને એ કહો ભાભી, શું છે આ બધું? આ મમ્મી કેમ તમારી રાવ કરે છે? કામ કરતા તમને જોર પડે છે? તમે આમને મારી રાવ કરો છો? દીકરી છે, થોડીક વાત તો કેવી પડે ને. હા, ઘરની વાતો મને નહીં કરે તો કોને કરશે? તમને વાંધો શું છે ભાભી કામ કરવાનું? એવું તો નથી ને કે ઘરના કામ કરીને અમે તમને કહીએ છીએ કે જાઓ તમે બહાર જઈને કામ કરો. બસ હા, ખાલી તમે જોયું કે મને કામ કરવામાં વાંધો છે? તમે અહીંયા રહો છો કે તમને ખબર હોય? હમણાં 2 જ મિનિટની એટલે 2 સેકન્ડની વાત છે. બટાકાનું શાક કીધું બનાવવાનું, રોટલી બનાવવાનું કીધું, અને એણે એમ કીધું કે તારા ભાઈ રોનક નહીં ફાવતું નથી, તો મેં કીધું કારેલાનું. તો મારી બેટી એમ કહે છે કારેલાનું શાક બધા નહીં ખાઈ લે. લે બોલ. પણ મમ્મી, બે શાક રોજ કરવાના થાય છે. હજી પરમ દિવસે તમે મારી પાસે શાક બનાવડાવ્યું હતું. રોનકભાઈને ભાવે, આપણને ન ભાવે, આપણને ભાવે તો એ રોનકભાઈને ન ભાવે. કોઈ એક વ્યક્તિને તો સમજવું જોઈએ ને. હા તો પણ એમાં શું થઈ ગયું? 2 શાક બનાવવા પડે તો 2 નહીં ને 3 બનાવવા પડે. તમારે બીજું કામ શું હોય છે ઘરનું કામ કર્યા સિવાય? તો એટલું કામ કરતા તમને જોર આવે છે ભાભી? બહુ ખરાબ વાત કહેવાય. ઘરની વહુ થઈને કામ નથી કરવું. તમે પીજીમાં રહો છો ને બેન, તોય તે તમારે એકલાની રસોઈ થતી નથી. તમે બહાર ખાવ છો. તમને જ્યારે મમ્મીએ કીધું હતું કે ઘરે ગેસ વસાવી લે અને પોતે રસોઈ કરીને ખા, ત્યારે શું બોલ્યા હતા? મને આળસ આવે. હું એવું નથી કહેતી કે મને કામની આળસ છે, પણ હું એકલા હાથે બધા કામ કરું છું. સત્યાનાશ થઈ ગયું મમ્મી, સત્યાનાશ થયું કે શનિ રવિ છે ને તો અહીં આવીને થોડો આરામ કરીશ, ઘડીક ફેમિલી સાથે રહીશ, પણ નહીં આવતાની વેત તો અહીંયા સંભળાવવાનું ચાલુ થઈ ગયું. લાવો મારું બેગ લાવો, હું જતી રહું. તમને આરામ કરવાની કોઈ ના નથી પાડતું. તમારો રૂમ સાફ કરી દઉં છું, જઈને આરામ કરો. શું કામ ને આ બધી પંચાયતમાં પડો છો? હવે હું છે ને ઘણી વાતમાં બોલી ના શકું મમ્મી. સીટ ફૂટ્યા મારા તો. ક્યારે દાખલ કર્યા મમ્મી? પણ એવું તો શું થઈ ગયું કે દાખલ કરવાની જરૂર પડી ગઈ? અરે કાલે રાતના તમે ભલે ને રાતના 12 વાગે અમને ફોન તો કરાય. ઓહ! સવારમાં ઉઠીને ચા નાસ્તો બનાવવાનો હોય, આ બધા ફોનમાં વાતો ન કરવાની હોય. નવરા બેડા. મોટા ભાઈ, 1 મિનિટ, મારા મમ્મી હારે વાત હા, હાલતી. તું સવારમાં ઉઠીને ભગવાનનું નામ લેવાય, ઘરના કામ કરાય, મમ્મી હારે વાતો ન કરવાની હોય. અરે પણ ચાની પાછળ શું પડ્યા છો? ક્યારે કોક મને ઉઠું ને ચા ન મળે ને એટલે મારું મગજ છટકી જાય. તમને ખબર છે, છતાં પણ દરરોજ ઉઠીને તમારે મારી યાર મગજમારી કરવા જોઈએ. મને ખબર નથી પડતી કે તમને મને હેરાન કરવાની શું મજા આવે છે. તમે અમારાથી મોટા છો, તમને ભાન પડવી જોઈએ કે મારા મમ્મી સાથે મોટો છું આ ઘરનો, એટલે જ કહું છું કે તમારે મર્યાદા સાચવવી જોઈએ કે મારા કામ સમયસર થઈ જવું જોઈએ. અરે તમારે તો એમ વિચારવું જોઈએ કે મારી ઘરવાળી ચાલી ગઈ છે તો મારું વધારે ધ્યાન રાખવું જોઈએ. એના બદલે ના, તમે તો મારું આટલું કંઈ ધ્યાન નથી રાખતા. મારી એક વસ્તુ નથી મળતી, મારા કપડાં ક્યારેય ન મળે, મારા મોજા રૂમાલથી લઈને મારા શૂઝ ગમે તે બસ હોય. મારા જેઠ હોવા છતાંય તમારા દરેક કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને વ્યવસ્થિત તમારા કબાટમાં મૂકું છું, જે મારામાં નથી આવતું. તેમ છતાંય તમને મારામાં વાંક જ દેખાય છે. મારામાં નથી આવતું એટલે શું? હે, આ તમારી જવાબદારી નથી? ઘરના કામ માટે એના માટે શું અલગથી કામવાળી રાખવાની છે? અમુક કામ હોય કે જે બાયડી કરતી હોય, પણ તમારા દરેક કામ હું કરું છું એવું કંઈ જ વિચાર્યા વિના કે ચલો તમારી પત્ની નથી તો હું સંભાળી લઉં. અને તમે છો કે અત્યારે મારા મમ્મી સાથે વાત ચાલતી હતી, મારા પપ્પાને એડમિટ કર્યા છે, આટલી ગંભીર વાત હતી, છતાંય તમે મારો ફોન કાપી નાખ્યો. 5 મિનિટ પછી વાત કરશો તો તમારા પપ્પા ગુજરી નથી જવાના હો. બસ હા, બોલવામાં જરાક માપ રાખો. અરે મારા પપ્પા છે, ગમે તેમ બોલો છો મન ફાવે એમ. તો હું તમારો વડીલ છું ને,
તમે મારી સાથે ગમે તેમ વાત કરો છો ત્યારે કંઈ નહીં. વડીલ જેવું કરો છો કાંઈ? નાના બાળકથી ને બે જ છો. અરે મને તો નવાઈ લાગે છે કે મારા ભાભી 2 વર્ષ તમારી જોડે રહ્યા કેવી રીતે? બસ હો, હવે તમે આ વાત વચ્ચે ન લાવતા. એનો વાંક હતો, એની વાયડાઈ હતી ને એના લીધે એ ગઈ છે અહીંયાથી. વાંક તો અમારા લોકોનો જ છે ને. તમારા ઘરમાં તમારા કોઈનો વાંક હોતો જ નથી હા ક્યારેય. તો અહીંયા કઈ દુઃખ છે? ખાઈ પીને જલસા કરતી હતી પણ એનાથી છે ને સુખ સહન ન થયું એટલે ગઈ છે. તમારા બેન આવ્યા છે ને, એને જરાક કહેવાય કે ચા મૂકી દે. જરૂરી નથી કે બધા કામ હું કરું. ઓહો, એ બિચારી ત્યાં નોકરી કરે, એકલી રહે, પોતાના કામે જાતે કરે અને 4 દિવસ, ખાલી 4 દિવસ અહીંયા રોકાવા માટે આવે ત્યારે તમારે એની પાસે બધા કામ કરાવી લેવા છે. અરે હું જ ખરાબ છું ને આ ઘરમાં, તો મારો જ નિકાલ કરાવી દઈએ ને. આમાંય તે એક તો આ ઘરની બહુ હતી એ ગઈ છે, આ બીજી જશે, શું ફેર પડે? એ તો દેવાંગ મરદમાં નથી ને એટલે. બાકી મરદ જાત હોય ને તો અત્યારે ક્યારની ચોટલો પકડીને કાઢી મૂકી હોય. આવી ઘરવાળી સહને કેમ થાય? તમે તો કાઢી મૂકીને. તમે તમારી બાયડીને કાઢી મૂકીને પાછળ હવે અમને લોકોને હેરાન કરો છો. હવે દેવાંગની આવું જ કરવા માટે કહેશો? અરે હેરાન? તમે લોકો શું કાઢતા હતા અમને? હું જ જતી રહીશ મારી રીતે. આવી ધમકીઓ મને ન આપતા હો. તમારે જવું હોય ને તો જો આ સામે દરવાજો રહ્યો અને હંમેશા ખુલ્લો છે. તમારે જવું હોય ને તો જતા રહેજો. આવી ધમકીઓ મને ન આપતા. આ જ સ્વભાવના કારણે પેલી જતી રહી અને હજી આ બીજી જતી રહી, એની કોઈ પૈડી નથી. અરે મારા જેટલું સાચા વાળો એને વર છે ને ફરીથી મળશે નહીં ક્યાંય. એને રહેતા ન આવડ્યું. સાચવવા વાળું. અરે મગજમારીમાંથી ઊંચા જ નથી આવ્યા કોઈ દિવસ. મગજમારી તમે કરો છો. હું કરું છું મગજમારી? અરે મગજમારીનું કારખાનું તો તમે જ છો અને અરે તમારું ઘર. સવારે એક નાની એવી ચા જેવી બાબતમાં મારે તમારી સાથે લમણા લેવા પડે એના કરતા તો અરે બસ નથી ખરા. કરવી ચા. તેલ લેવા ગઈ તમારી ચા. જ્યારે હોય ત્યારે શું મંડાઈ પડ્યા છો? સવાર પડી નથી કે માથાકૂટ? એટલે તમને એવું લાગે છે ને કે આ બધા વાંકો ખોટા કાઢું છું? શું થયું છે મને એ કે પહેલા? શું થયું છે? હું મારા મમ્મી સાથે રસોડામાં ઊભીને વાત કરતી હતી. મમ્મી કહેતા હતા કે પપ્પાની તબિયત સારી નથી. અરે ત્યાં પપ્પા સિરિયસ છે, હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને આ માણસ આવીને એક જ શ્વાસે મંડી પડ્યા કે મેં ચા કરવાનું કીધું તું, તમે કેમ ના બનાવી? અને મારો ફોન હાથમાં લઈને કાપી નાખ્યો. મારી મમ્મીને કેવું લાગ્યું હશે દુઃખ કે આટલી ગંભીર વાત કરું છું ને મારી છોકરીએ ફોન કાપી નાખ્યો. એટલે આ બધી હરકતો જતી કરવાની છે હજી? ક્યાં સુધી દેવાંગ? આટલી હદ સુધી એ માણસ હેરાન કરે છે તોય તમારે બસ ચૂપ જ રહેવાનું? હું વાત કરીશ મોટા ભાઈની સાથે, ઓફિસમાં જઈશ ને એટલે એમને કહી દઈશ કે આવી રીતે તમે કર્યું ને હવે ક્યારેય નહીં કરતા. બસ કેટલી વાતો સમજાવું છું હું, એમ કહું છું 2 વર્ષથી આપણે એને સમજાવી છે કે આવું ન કરતા, આવું કરજો, આવું ન કરતા. એ દૂધ પીતું બાળક છે કે એને સમજાવવાનું? એને નહીં ખબર પડતી હોય કે કઈ રીતે રહેવાય? નથી પડતી એ તો પ્રોબ્લેમ છે. એટલે મારે સહન કરવાનું ને, એને ખબર નથી પડતી તો. ખોપી તો સહન તો કરવું જ પડે ને. હવે લગ્ન કરીને તું આ ઘરમાં આવી છે, તારી પણ ફરજ બને છે અમુક. સારું, તમે આ ઘરમાં રહો, તમે સહન કરો, મારે નથી રહેવું. હું મારા માવતરે જતી રહું. કેવી વાત કરે છે ગોપી તું? ઠીક, એટલે તમારે મને નથી જવા દેવી, એ માણસને એક શબ્દ એ કહેવો નથી, એ બધાની પાસે સારું રહેવું છે. આ બધું એક સાથે શક્ય નથી દેવાનું. તો પછી હું શું કરું ગોપી? તું જ કે ને મને. ના ના, તમારે કાંઈ નથી કરવું. તમે અહીંયા રહો, એમની સેવા કરો. તમારા મોટા ભાઈ છે, હું જાઉં. મારાથી નથી થતું હવે. ગોપી તું જાણે છે કે તારી વગર હું પણ નથી રહી શકું એમ. તો પછી આવી ખોટી જીત શું કામ કરે છે? તો પછી માનશો મારી વાત? નથી રહેવું મારા વિના ને મને નથી જવા દેવી તો માનશો મારું? છે કોઈ રસ્તો બીજો તારી પાસે? અઢળક રસ્તા છે. ક્યારે પૂછ્યા? બોલ. આજે પૂછું છું કે એવો કયો રસ્તો છે કે જેનાથી આપણે આ બધી બાબતમાંથી છૂટી શકીએ? આપણે બે છે ને જતા રહીએ ક્યાંક. કેવી વાત કરે છે કે ઘર છોડીને થોડી જવાનું હોય ગોપી હવે આટલી અમસ્તી બાબતમાં? ખબર છે મને કે તમે આ ઘર છોડીને ક્યાંય નથી જવાના. હું ઘર છોડવાની વાત નથી કરતી, પણ મહિનો 2 મહિનો આ ઘરથી દૂર ક્યાંક જતા રહેશું ને તો આમને ભાન થશે. તમારા મમ્મીને સમજાશે કે એમના મોટા દીકરાનો જ તે બધો વાંક હતો. એનો જ સ્વભાવ એવો છે કે એની સાથે કોઈ ના ટકી શકે. જુઓ, મારા પપ્પાની તબિયત આમ પણ ખરાબ છે. મમ્મીનો ફોન આવ્યો હતો ને એ જ કહેતા હતા કે તું થોડા દિવસ અહીંયા આવી જા. આપણે મહિનો ત્યાં જતા રહીએ એટલે આફેડા મમ્મીને અને મોટા ભાઈને બેઉને ભાન થઈ જશે. જ્યાં સુધી એમને તૈયાર માલે બધું મળે છે ને એમને ભાન થશે જ નહીં. ગોપી આમ જોતા તારી વાત તો સાચી છે. ચલો, એકવાર આ લોકોને અહેસાસ થશે ને પછી એમને તારી કદર થશે. 2 વર્ષમાં એકવાર તો મારી વાત સાચી લાગી તમને? તો હવે સાચી લાગી હોય ને તો અત્યારે જ તે મમ્મીને કહો કે ગોપીના પપ્પાની તબિયત સારી નથી અને અમારે આ ઘરથી બહાર 1 મહિનો રહેવું પડશે મારા પિયરમાં. અને આનાકાની કરે ને તો ઉપરવટ થઈને જવાનું તો છે જ. એ કંઈ એટલા સીધા નથી કે તરત હા પાડી દે.
ખબર છે મને, હું પણ તને જ કહેવાનો હતો કે ના પાડશે તો હા, પણ હવે સોલ્યુશન છે મારી પાસે, હું વાત કરીશ અને આપણે જઈ જ રહ્યા છીએ, ડેફિનેટલી જઈશું, પાક્કું. હા તો હું થેલો ભરી લઉં છું અને જાઓ જઈને જરાક વાત કરો. હા, વાત કરું છું. મન બદલાઈ ન જવું જોઈએ હા વાત કરવાના ચક્કરમાં. નહીં બદલાય, પણ પાક્કું હમણાં જ વાત કરી લઉં બસ. અઘરું કામ છે. આજે બહુ મોડું થઈ ગયું છે મંદિરે જવાનું. મમ્મી મમ્મી તમે ક્યાં જાઓ છો? મંદિરે જાઉં છું સત્સંગમાં. હા પણ જજો, પણ મને ભૂખ લાગી છે, તમે કંઈક નાસ્તો તો બનાવીને જાઓ. નાસ્તો તો મેં સવારનો બનાવ્યો છે ને, એ રસોડામાં પ્લેટફોર્મ પર જો થેપલા પડ્યા છે. સવારનો બનાવેલો નહીં, મને ગરમ ગરમ નાસ્તો જોઈએ મમ્મી. ઠંડો નાસ્તો મને નથી ફાવતો, તમને ખબર તો છે. ઠંડો નથી ભાવતો તો પછી એને ફરીથી ગરમ કરી લે, લોઢી પર શેકી લે પાછો. હું ફરીથી નાસ્તો ગરમ કરીને ખાઉં? તમે શું બોલો છો, તમને ખબર પડે છે? હું નાસ્તો ગરમ કરું, તમે કરી ગોપીને બોલાવીને કહો, એ કરી આપે તો એને કહેજો. ગોપી હે ગોપીને કહું? ગોપી ગઈ ને 15 દી થઈ ગયા છે. યાદ આવી ગયું, હવે ભૂલાઈ ગયું તું તો પછી કોણ કરશે? મને ભૂખ લાગી તો મારે કોને કહેવાનું? જાતે કરી લેવાનું. અને આ મને 15 દિવસમાંથી એટલો કંટાળો લાવી દીધો ને વાત પૂછમાં. અરે! કાંઈક ને કાંઈક ચિંતા કરો છો. અને નાની નાની વસ્તુ તું ન કરી શકે. આ ચમચી જમવા બેઠો તો ચમચી હોત ને મને કે આપો, પણ ઊભો થઈને એક ચમચી ન લઈ શકે. અરે પણ હું શું કામ ને લઉં? મારે ઓફિસના કામે કરવાના, આ બધા કામ હું કરું. બહારનું કંઈ કામ હોય તો તમે મને ચીંધો, અને ઘરે આવીને પાછા મારે બધું ગરમ કરવાનું, હાથે લઈને ખાવાનું, એવું કરવાનું છે મારે. મને એ સમજ નથી પડતી કે હું માં છું કે તારી દુશ્મન છું. આ વારંવાર કામ કોણ ચીંધતું હશે દીકરા? હું એ જ કહું છું કે તમે માં છો કે દુશ્મન છો? છોકરો ભૂખ્યો છે અને માને સત્સંગ કરવા જવું છે, આમાં તો ભગવાને કેવી રીતે ખુશ થવાનો છે? અરે પણ સત્સંગમાં બોલાવે તો લોકો એમ કહે ને કે સત્સંગમાં કેમ નથી આવતા? ભગવાનનું નામ તો લેવા દે કમસે કમ બે. અચ્છા, એટલે તમને મારા કરતા વધારે તમારા સત્સંગ અને ભગવાનની જ પડી છે. હું જાઉં તમે ને, અરે પણ પેલા નાસ્તો ગરમ કરીને જાઓ તમે મારા માટે, અને ચા પણ બનાવી દો. તારે મારે ચા. ખાવું હોય ને તો બધું ગરમ કરીને ખાઈ લેજે, મારે મોડું થાય છે. મમ્મી આ ખોટી વાત છે મમ્મી. સબ્જેક્ટ દામિની, યસ સર. શું ડાફોડી મારે છે મારી? મૂક ને હવે, ચૂપ રે. મારે કામ છે. તારું કામ ગયું તેલ લેવા, મારી મીટિંગ ચાલુ છે, ઘડીક શાંતિ રાખ. તારી મીટિંગ તો કહું ગઈ, મીટિંગ ઓવર. ઓકે, વોટ ધ? આ શું છે? મારી મીટિંગ ચાલુ હતી અને તું મને ભૂખ લાગી છે, ચા બનાવી દે. થેપલા પડેલા છે, હું ઠંડા ખાઈ લઈશ, પણ મને તું ચા બનાવી. તું છે ને અત્યારે જા ભાઈ, મારે છે ને કામ છે. અરે પણ મને ભૂખ લાગી છે ક્યારનો કહું છું, મમ્મીને કહું છું, તને કહું છું, મમ્મી સત્સંગમાં ગયા, હવે તું તો બનાવી દે. મેં ચા બનાવવાની ટ્રાય કરી પણ મારાથી તોડાઈ ગઈ. તું છે ને ચા બનાવી દે મને, એટલે હું નાસ્તો કરીને જાઉં. ખબર નથી પડતી તને? એકવાર કહ્યું ને કે મારે મીટિંગ ચાલુ છે, મને છે ને હેરાન નહીં કરતો, હું જાઉં છું. પણ 5 મિનિટ લાગશે, હવે ચા બનાવતા એટલો ટાઈમ નહીં લાગે. તમને લોકોને એટલું બધું શું પ્રોબ્લેમ છે મારાથી? એક ચા નો બનાવી શકે તું મારા માટે? પહેલા તો તું મને એમ કે તે મારો ફોન આવી રીતે કટ કર્યો કેવી રીતે? અચ્છા, તું મારી વાત નહોતી સાંભળતી. મેં 4 વખત દામિની 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 કહ્યું, ત્યારે તને નથી સમજ પડતી કે કંઈક કામ હશે? હું કઈ નવરો છું? મારે કામ હોય. હા, તો હું ફ્રી બેઠી હતી, હું પણ કામમાં જ હતી ને. તારો કોલ પછી નતો થઈ શકતો? 5 મિનિટ તારા પાસે નથી મારા માટે? મીટિંગ છે મારા માટે અરે છે ને. તેલ લેવા ગઈ તારી મીટિંગ, શું કાઢી લો છો ખબર છે? હવે 10-15 હજાર કમાઈ લેવો તો એમાં હું થઈ ગયું? 10-15 હજાર છે ને જાતે કમાઉં છું, કોઈની પાસે ભીખ નથી માંગવી પડતી. અને હું છે ને ગોપી ભાભી નથી, સમજી ગયો કે તું આ જેવી રીતે નાચ નચાવીશ ને એવી રીતે હું નાચીશ. એટલે તારો કહેવાનો મતલબ શું છે? ગોપી ભાભી નથી એટલે હું એને હેરાન કરતો હતો, હું અહીંયા દુખી કરતો હતો એને? અરે એના લખણ એવા હતા, એ મને હેરાન કરતી હતી, મારું એક કામ નહોતી કરી આપતી. ને હવે છે ને તું ને મમ્મી પણ એવું જ કરો છો. ખબર ને, આ ઘરમાં બધાને મારાથી જ વાંધો છે. પહેલા મારી પત્નીએ એવું કર્યું, પછી ગોપીએ, ને હવે તું ને મમ્મી પણ આવું કરો છો. બધાને મારાથી જ તકલીફ છે. પેલા મને પણ એવું લાગતું હતું કે ભાભી ખોટા છે, પણ આ તું જે રીતે હરકત કરે છે ને એ રીતે તો મને એવું લાગે છે કે કદાચ એ સાચા હશે ને તું ખોટો છે. 5 મિનિટ તું રહી ગયો હોત, 5 મિનિટ પછી ચા પીવે તો તારું શું થઈ અરે જવાનું? 1 કલાકથી 1 કપ ચા માટે આટા મારું છું, હજી 5 મિનિટ તું મને કહે છે ને તારી 5 મિનિટ મને ખબર છે, જોઈ છે તારી 5 મિનિટ. ફાઈન, મેં અડધી કલાક વેસ્ટ કરું ને એના કરતા તો તને પહેલા ચા બનાવી દઉં. થેપલાય ગરમ કરી નાખજે હવે.
આવ, તમારી જ રાહ જોતી હતી. આવ. આ શું રીત છે? આ પ્લેટફોર્મ પર બેઠી છો તું, નાની નથી હવે. અત્યારે તો છે ને મને આ ઘરમાં એક જ જગ્યા એવી લાગે છે કે જ્યાં હું શાંતિ લઈ શકું. આ શું કરે છે ભાઈ? ખરેખર હો, કંટાળી ગઈ એનાથી હું. કેમ? શું કર્યું પાછું ભાઈએ? અને કેમ કંટાળી ગઈ છો તું? આ ઘરમાં કામ હોય મમ્મી તો તમને કોણ કહે છે કે તમે અત્યારે સત્સંગમાં જાઓ? ઘરના છે ને મમ્મી કામ કરીને પછી તમારે જ્યાં જવું હોય ને ત્યાં જજો. અરે પણ સત્સંગમાં જાવું પડે એમાં, તું એટલે જાઉં છું. અને તને શું કામ ચીધું મને કહીશ? આને થેપલાને ચા પીવી હતી, લોહી પી ગયું. મારી છે ને મીટિંગ ચાલુ હતી, એ મીટિંગ પણ એને બંધ કરાવી દીધી અને મને ધરાહાર ચા બનાવવા માટે મોકલી. અરે થેપલા ગરમ કરાવડાવ્યા મારી પાસે. પણ મેં એને કીધું હતું કે જાતે કરી લેજે. હવે તને શું કામ ચીંધવું જોઈએ? અને ચીંધું તો ભલે તારો ભાઈ છે ને, કરી લેવાનું હોય ને એ વળી. નવરી નહોતી બેઠી, કામમાં હતી હું. અને તમે શું કામ સત્સંગમાં ગયા? તમારે કામ કરીને જવું જોઈએ ને. મને સલાહ આપો છો. અરે પણ કામ કરીને તો ગઈ હતી, થેપલાને બધું કરીને ગઈ હતી. પણ તામેની 3-4 દિવસ રોકાવા આવી છે તો એટલું સહન કરી લેવાનું હોય ને. તમને જ છે ને આ ઘર, મારો ભાઈ બધું મુબારક. હું છે ને હમણાં જ મારો સામાન પેક કરું છું ને જાઉં છું. 3-4 દિવસે હવે મારે નથી રોકા. અરે પણ તું જશે તો મારું શું થશે? રોકાને થોડા દિવસ. તમારું શું થશે? એટલે તમે રહેતા જ તા ને પહેલા. રેતી હતી પણ જ્યારે ગોપી બહુ હતી ને. હા, એ વાત સાચી. મમ્મી, સાચું કહું ને તો હવે મને એવું લાગે છે કે આ ભાઈને છે ને ગોપી ભાભી જ હેન્ડલ કરી શકે એમ છે. મને પણ એવું જ લાગે છે હવે આટલા દિવસમાં કે ગોપી બહુ સારી જ હતી. એ જ આ રોનકને હેન્ડલિંગ કરી શકતી હતી. હવે તો એક કામ કર દામિની, હું ગોપીને ફોન કરીશ અને બોલાવી લઈશ પાછી અને સોરી કહી દઈશ કે મારી ભૂલ થઈ ગઈ, બસ એવું કહીશ. અને ભાભી આવી જશે. ગોપી આમ તો દિલની બહુ સારી છે, એનું બહુ મોટું મન છે. એ આવવા માટે રાજી થઈ જ જશે. ટ્રાય કરી જો, બાકી હું તો છે ને રહેવાની જ નથી. કંટાળો આવી ગયો છે. ઠીક છે, હું જાઉં હવે. ફોન કરો જાઓ. હા તો એટલા માટે તો કીધું જાવ એમ. ગોપી, હા, દવાખાને ડૉક્ટરે શું કહ્યું પછી? અત્યારે કેમ છે પપ્પાને? હવે રિપોર્ટ સારા છે. ડૉક્ટરે કીધું કે રિકવરી આવવા માંડી છે. આપણે અહીંયા આવ્યા ને તો સારું થયું. પપ્પા તરત જ સારા થઈ ગયા હે ને? પપ્પાની તો રિકવરી આવી રહી છે, પણ ગોપી સાથે સાથે મને આપણા ઘરની પણ ચિંતા થઈ રહી છે. મમ્મીને ને એ લોકોને કેમ હશે? એ લોકોનું શું થયું હશે? હજુ 15 જ દિવસ થયા છે ત્યાં તમારી ઉપાધિ ચાલુ થઈ ગઈ. એમને પણ ભાન થઈ જ જશે. પણ છતાંય તે ફોન મારામાં તો મમ્મીનો ફોન આવ્યો અને તમને મેસેજ આવ્યો મારે. તો તમે જ ઉઠાવો. ઉપાડી લે ને તું. વાત તો કરો. હું શું વાત કરું? હલો. દેવાંગ, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છે તબિયત પાણી તમારા? સારા છે. હું તમારી જ વાત કરતો હતો હમણાં. બહુ સારું થવાનું છે. ગોપીઓ ક્યાં છે? હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. શું કરે છે? કંઈ નહીં, બસ એમ જ બેઠા છીએ. હજુ દવાખાનેથી અત્યારે જ આવ્યા. મમ્મી શું થયું? આ તમારો અવાજ કેમ ઢીલો ઢીલો લાગે છે? દેવાંગ, ગોપીઓ બંને જણા પાછા આવતા રહો ને. ક્યારે આવશો? હા મમ્મી, અમે એટલે હજુ મહિના 1.5 મહિના જેવું થશે. કેમ, શું થયું? કઈ મહિના 1.5 મહિના જેટલું? એટલું બધું નથી રોકાવું. તમે જેમ બને એમ જલ્દી આવી જાવ ને. કેમ મમ્મી, શું થયું છે? કઈ તકલીફ જેવું છે કે? શું કરું? આ રોનકથી હું કંટાળી ગઈ છું દેવાંગ. શું? રોનકભાઈથી તમે કંટાળી ગયા છો કે રોનકભાઈ તમારાથી કંટાળી ગયા છે? રોનક મારાથી નથી, પણ અમે રોનકથી કંટાળી ગયા છીએ. કેમ મમ્મી? રોનકભાઈ તો કાંઈ હેરાન કરતા જ નથી. એમની બિચારાની પત્ની જતી રહી છે તો તમારે એમને સાચવવા જ પડે ને. અને એ તમને નહીં કહે તો બીજા કોને કહેશે? તમે તો એમની માં છો ને. ગોપી બહુ, તમારો હક છે, આ બધું બોલી લો, કેમ કે તમે સાચા છો એટલે. ના મમ્મી, હું કઈ તમને સંભળાવતી નથી. હું તો સાચી વાત કરું છું.
કે રોનકભાઈના પત્ની નથી તો આપણે એમને સાચવવા જ જોઈએ ને. પણ હવે જુઓ, અમારે મહિનો 1.5 મહિના જેવું તો થશે, કેમ કે અત્યારે જ દવાખાનેથી આવ્યા ને પપ્પાને હજુ આરામની જરૂર છે. તો એક કામ કર ને, આ દેવાંગને ત્યાં રાખ ને, એ તો તારા પપ્પાને સંભાળી લેશે દવાખાનેથી લઈ જઈને. કેવી વાત કરો છો? તમારે તો એવું કહેવું જોઈએ કે દેવાંગને ત્યાં મોકલી આપું. એટલે શું છે કે ઓફિસનું કામ ના બગડે. અહીંયા 15 દિવસથી પડ્યા છે તો ઓફિસનું કામ કેટલું બગડતું હશે. હા બેટા, સમજ ને મારી પરિસ્થિતિ. એ રોનક કંઈ સમજતો નથી. તું જેવી એની માટે સેવા કરતી હતી કે જે હું નથી કરી શકતી મારા દીકરાની સેવા. સારું મમ્મી, મને પપ્પા બોલાવે છે એટલે હું નીચે જાઉં છું અને મહિના 1.5 મહિના જેવું થશે. હા, એટલે અમે પછી આવશું. મમ્મી ગોપી શું કામ ને આવું કરી રહી છે હવે? 15 દિવસ જ થયા છે. હજુ બાકીના 15 દિવસ જેવું જશે ને એટલે એમને આપોઆપ ભાન થઈ જશે કે કોણ સાચું હતું ને કોણ ખોટું. જો 15 દિવસમાં આટલું સમજાઈ જતું હોય તો બાકીના 15 દિવસમાં નહીં સમજાઈ જાય બધું? બહુ દયા ખાવાની જરૂર નથી. મને પણ એમનો વિચાર થાય છે, એમની ચિંતા થાય છે, પણ અત્યારે છે ને દેવાંગ, આવું કરવું જ યોગ્ય છે. ક્યારેક ક્યારેક દૂર થઈ જવાથી ને માણસને આપણી કદર થઈ જતી હોય છે. પપ્પા પાસે જાઉં છું. પતી ગઈ તારી મીટિંગ? પતવા દીધી તે? હા તો પછી તો કરી લેવાય ને, મેં પછી નથી રોકી તને. પતી નથી, તે પતાવી દીધી. હા તો ગમે તેમ પતી ગઈ ને, હવે વાત પતી ગઈ. પ્લીઝ તું ઘડીક ચૂપ રહે ને ભાઈ. અરે પણ મારે જો મમ્મી છે ને વાલોળનું શાક બનાવવાનું કહેતા હતા, મને નથી શકતી, એટલે તું છે ને બીજું કંઈ મારા માટે અલગથી બનાવી આપજે. તને કંઈ પંજાબી આવડતું ને તો પંજાબી સબ્જી બનાવી નાખ પનીરવાળી છે. હું છે ને તને ઓર્ડર કરી દઈશ ખાવાનું, પણ પ્લીઝ મને હેરાન ન કરતો મને ઘડીક. બારનું નથી ખાવું. હું નથી બનાવવાની. બનાવવું જ પડશે. હે ભગવાન. હાશ, મમ્મી આને સમજાવી દો તો મારી વાત નથી માનતી. શું વાત નથી માનતી? શું થયું? અરે મેં એને કીધું કે મારી પસંદનું એક શાક બનાવી દે તો એમાંય ના પાડે છે. ચાની ના પાડતી હતી. આ છોકરી અહીં આવી છે તો કંઈ કામની નથી. અચ્છા, એટલે 3-4 દિવસ અહીંયા આવી હોય એટલા માટે એને કામ સોંપી દેવાના બધા એમ? એટલે 4 દિવસ એટલે સાસરે જઈને આવું કરશે તો નહીં ચાલે. ટ્રેનિંગ આપવું જોઈએ ને. ના ના, તારે ટ્રેનિંગ આપવાની કોઈ જરૂર નથી. અને આ શું લક્ષણો છે તારામાં? આ વારંવાર લોકોને કામ ચીંધવા, જાતે કામ નથી કરી શકતો? એ બધું મૂકો ને, જે મુદ્દાની વાત છે ને એ મને કરો. હા, કર્યો. શું કીધું? કહેતી હતી કે હજી 1-1.5 મહિનો થશે. નહીં આવે હમણાં. 1.5 મહિનો? હા. એ નહીં પાછો ફોન કરો તમે. આ બધું મને નહીં પોસાય. 1-1.5 મહિનો પછી આવશે તો કેમ? પણ આ શેની વાત ચાલે છે? મને કોઈ કહો તો હું પણ સાંભળું. એ તારા પ્લાસ્ટિક કંટાળીને ગોપીઓને બોલાવી હતી અમે, પણ એને હજી એમ કીધું કે 1-1.5 મહિનો થશે આવતા. એમ હજી નહીં આવે. મમ્મી, અત્યારે નથી આવતા, પણ હવે જ્યારે આવે ને ત્યારે એક વાત યાદ રાખજો. હવે આ ઘરમાં જેવી રીતે રે, જે કરે ને એને કરવા દેજો, કારણ કે એ સાચા જ હશે અને આ ઘરમાં બીજા લોકો ખોટા હશે. એ તો હવે ખબર પડી ને. એક મિનિટ. એટલે તારો કહેવાનો ઈશારો હું સમજુ છું. તું કોને કહી છે? તને કહું છું. એટલે બધો વાત મારો જ છે. હા, હું બધાને હેરાન કરું છું. રોનક, અત્યાર સુધી મને એમ લાગતું હતું કે આ ગોપી વહુને તારી સેવા કરવી પડે એટલે જોર થતું હશે, પણ આ જ્યારથી એના પિયર ગઈ છે ને આટલા સમયથી, ત્યારથી મને ખબર પડી કે તારા લખણના કારણે બિચારી કંટાળી ગઈ હતી અને હું બ્લેમ એના પર કરતી હતી. હા, કારણ કે વહુ હતા ને, આપણા મનમાં તો એક ગાંઠ બેસી ગઈ છે કે વહુ છે એટલે ખોટી જ હશે અને આપણો ભાઈ પોતાનો છે એટલે એ સાચો હશે. અને ગોપી વહુ સાચી હતી ને તારી ઘરવાળી એ સાચી જ હતી, એટલા માટે તારા કારણે એ જતી રહી છે અને એને બોલાવવાની પણ નથી થતી જ્યાં સુધી તું નહીં સુધરે ને ત્યાં સુધી. મેં એવું તો શું કર્યું? મેં તો ખાલી બધાને મારું કંઈ કામ હોય તો હું કોને કહું? એકવાર અમારા જગ્યાએ તું જોઈ જો, પછી તને ખબર પડે કે લોકો આટલા બધા કામ ચીન કેવી રીતના કરી શકે. ભાઈ, માની લો કે તું તારું કામ ચિંતો હશે, પણ જ્યારે આપણું કોઈ કામ કરી દેતું હોય ને તો એનો આભાર માનવાનો હોય, એ કામમાં ખોચા ના કાઢવાના હોય. તું જ્યારે જો ત્યારે બસ તારી ભૂલને ક્યારે ગણાવતો જ નહોતો. સામેવાળાએ આ કર્યું ને એ જ એની ભૂલ છે. તે ક્યારે તારો પક્ષ જોયો જ નહીં. તે ખુદને કહ્યું જ નહીં કે અહીંયા હું પણ ખોટો હોઈ શકું. જોયું રોનક, તારાથી કેટલી નાની છે પણ એ બેનને સમજણ છે, પણ તું ઘરનો મોટો દીકરો છે છતાં પણ તને સમજણ નથી. સાચી હું એટલો બધો રૂડ છું? બિલકુલ. મને તો લાગ્યું કે
ઘરમાં કોઈને મારી કોઈ વાતનું ખોટું નથી લાગતું. ઘરમાં તો આવું ચાલ્યા કરતું હોય ને. પણ એક ગોપી બહુ સારી કહેવાય ને, કે તારા વેણ હંમેશા ઝીલતી હોય છે. નગર કોના ભાઈની વહુ આવી હોય કે જેઠની આટલી બધી સેવા ચાકરી કરે. એ તો તારા પત્ની એ નહોતા, છતાંય તે કેટલું ધ્યાન રાખતા હતા તમારું, પણ નહીં, આપણે કદર જ ન કરી. મમ્મી, મને અફસોસ થાય છે કે હું પણ કેટલું જેમ તેમ બોલી હતી. જો હવે તમે લોકોએ આટલું બધું કહ્યું તો મને પણ એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મારો થોડો સ્વભાવ ખરાબ થઈ ગયો હતો. ખબર નહીં, મને પણ નહોતી ખબર કે હું તમારા લોકો સાથે આટલું ખરાબ વર્તન કરતો હતો. તમે ગોપીઓને ફોન કરીને કહી દેજો કે રોનક હવે કંઈ નહીં બોલે. જે બનાવીને આપશો ને એ ખાઈ લઈશ, નહીં બનાવો તો હું બહાર ખાઈ લઈશ. ટૂંકમાં હું કોઈને કોઈ હેરાન નહીં કરું. સોરી. કેટલા દિવસ માટે સુધરીશ? તમે છતાં એવું લાગતું હોય તો હું જ આ ઘર છોડીને ચાલ્યો જઈશ. બસ તમને એવું લાગે છે ને કે હું નહીં સુધરી શકું, હું મારી રહેવાની અલગ વ્યવસ્થા કરી દઈશ. અરે પણ ઘર છોડવાની કોણ કહે છે વાત? તું ખાલી સુધરી જાય એ જ મહત્વનું છે દીકરા. કહું તો છું કે હું કોશિશ કરીશ, હું પૂરેપૂરી કોશિશ કરીશ કે મારા લીધે કોઈને દુઃખ ન થાય. પછી હવે એનાથી વધારે તો શું કરું? હું તમને કેવી રીતના વિશ્વાસ અપાવું કે હવે હું એવું નહીં કરું? સારું હશે, જવા દે, ભાભીની સાથે વાત કરી લઈશું. પેલી પનીરની સબ્જી તો પણ પ્રેમથી પૂછું છું, ના પાડશે તો મને હું કંઈ નહીં બોલું. હું કંઈ પણ ખાઈ લઈશ, વાલોડ ખાઈ લઈશ. બનાવશે.